This conference will now be recorded. Ya Madad. Thank you for joining early. We will start some zikr and kalam to melt our heart before the class. Bismillahir Rahmanir Rahim. Ya Aliyul Murtaza Faryad Ras Faryad Ras Noor Paki Mustafa فریاد رس فریاد رس بادشاہ انما فریاد رس فریاد رس تاجدار حلتا فریاد رس فریاد رس یا علی اللہ بہت مجبور ہوں رنجور ہوں یا علی اللہ بہت مجبور ہوں رنجور ہوں سمرائے پاکی قیامت سے ابھی تک دور ہوں سمرائے پاکی قیامت سے ابھی تک دور ہوں اے شہنشاہ تجھے سے میرا حال دل پنہان نہیں اے شہنشاہ تجھے سے میرا حال دل پنہان نہیں تیری قدرت کے سوائے مشکلات آسان نہیں تیری قدرت کے سوائے مشکلات آسان نہیں یا علی اللہ بحق انبیاء فریاد رس یا علی اللہ بحق اولیاء فریاد رس اے طبیب آسمانی دل کا درمان کر عطا اے حبیب عقل و جانی فضل و احسان کر عطا بندہ عاجز ہے تیرا یہ نصیر خاک سار لا فتح الا لیلا سیف الا ذوالفقار 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 لا فتح الا لیلا سیف الا
ذوالفقار لا فتح إلا ليلا سيف إلا ذوالفقار شكر لله والحمد لله شكر لله والحمد لله بسم اللہ الرحمن الرحیم علی اللہ مدد فرما الواحد القہار علی اللہ مدد فرما حسبنا اللہ ونعم الوکیل ونعم المولا ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى 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 ونعم النصير شكرا لله والحمد لله شكرا لله والحمد لله Yarimata to our friends online. Thank you કે આપણે બધાએ ભેગા થયા છીએ આજે ઇમામની તારીફ કરવા માટે ઇમામની દુર્વેળીને સમજવા માટે અને આપણે આ સફર ચાલુ રાખીએ આજે આપણે એક બીજું નવું ફરમાન બેતુલ ખ્યાલનું આપણે વાંચશું અને પછી એના ઉપર આપણે ખુલાસો કરવાની કોશિશ મૌલાની તાઈદ મૌલાની મરજી મૌલાની રજામંદી એની મદદથી આપણે કંઈક ખુલાસો કરશું અરે અલ્લાહ મદદ ફરમા મને પહેલે હું તમને એ ફરમાન દેખાડું આ ફરમાન પુનાનું છે જૂન 20th 1908 ફરમાન છે અને એમાં મૌલા શું ફરમાવે છે હક મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજર ઇમામ પૂનાના યારદુઆના બંગલામાં કરાચી બાગીચા તથા ગ્વાદરની જમાતોને બોલાવીને ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ માફી બીજું નેક્સ્ટ ફરમાનનું ટોપિક વાંચી લીધું હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજી ઇમામે ફરમાવ્યું કે
પહેલે તમારા રૂહને પાક કરો. પહેલે તમારા રૂહને પાક કરો. જે રસ્તાની તમોને માહિતગીરી છે તે રસ્તા ઉપર મુસ્તકીમ રહીને રહેવું જોઈએ. આવી રીતે રૂહ પાક થશે. તમારા મરણ બાદ તમારો રૂહ પાક થવાથી બીજી દુનિયામાં જશે, કારણ કે એ રૂહ ખુદાનો નૂર છે. જેમ એક આગનો તણખલો મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય. તમારો રૂહ મળી જશે, તે નૂર એક થઈ જશે. એ પણ મરવા વખતે, પણ હયાતીમાં નહીં. જિસ્મની ના જોવો, પરંતુ રૂહનો ખ્યાલ કરો. શુક્ર છે કે તમે બધા રૂહાની રસ્તા પર છો. જે રસ્તો તમોને મળ્યો છે, રૂહના રસ્તા પર ચાલવા માટે શરીરની પણ જરૂરત છે. ફરમાવ્યું કે દરેક બીમારીની દવા જુદી જુદી જોઈએ, તેમ ઇબાદતનો કામ પણ તેવું જ છે. અમો દરેકને જુદા જુદા આપીએ છીએ, અને અમો દેખીએ છીએ કે કોનામાં કેટલી શક્તિ છે. તે પ્રમાણે કામ આપીએ છીએ. એક પહેલવાન જેવો હોય તેને વધારે કામ આપીએ છીએ, જયીફને થોડું આપીએ છીએ. પહેલવાનનો બોજો જયીફ માથે નાખીએ તો તે ઉપાડી શકશે નહીં. તમે બધા મારી હુઝુરમાં આવો છો અને કામ કરવામાં કુસૂર કરો છો, તે ના કરવી અને ભૂલી ન જાઓ. તમને જે કામ આપ્યું છે તે સખત નથી. તે બચ્ચું પણ કરી શકે એવું થોડું કામ આપ્યું છે. તેમાં કાંઈ પણ કસૂર કરવી ના જોઈએ. ફરમાવ્યું કે તસ્બીહ કાઢી નાખવામાં આવી છે, તેનું કારણ કે ધ્યાન અખંડ રહે. એ તસ્બીહથી શું અડચણ છે? ગળવામાં અને દાણાઓમાં ધ્યાન જાય છે, તેના માટે મુકાવી દીધી છે. અગર તમારાથી ના બને તો આ કામ શા માટે લીધું છે? આ બોજું લઈને નહીં પરસશો તો નુકસાનીમાં જશો. તમે કામ કરીને સૂઈ જાઓ તો વધારે નુકસાની છે. અને પોતાના જિંદગીનો વખત નકામો ગુમાવો છો. તેના કરતા તમો હમણાં જાહેરી બંદગી કરો અને રૂહની બંદગી બીજા અવતારમાં કરજો. જાહેરી બંદગી પણ સારી છે, તેનાથી પાકાઈ થાય છે. તમને કેટલું ઓછું બોજો છે. અગાઉના વખતમાં કામ ઘણું સખત હતું. 4 કલાક, 6 કલાક, 8 કલાક બંદગીનું કામ કરવામાં આવતું હતું. હમણાં 2 કલાક છે. ફી સદદીન 16 કલાક બેસીને બંદગી કરતા હતા. 2 કલાક સૂતા, 4 કલાક વાઇઝ જ્ઞાનની નસીહત કરતા હતા. હમણાં તમારા ઉપર શું બોજો છે? કેટલું બધું ઓછું છે. આટલું થોડું કામ પણ કરવામાં ના હિંમત થશો તો તમોને નુકસાની છે. 2 કલાક બંદગી કરવી ઘણી જ આસાન છે. ઈમાનદાર છે તેને અમો ઔલાદ તરીકે બોલાવીએ છીએ. તે જિસ્મની ઔલાદ નહીં, પણ રૂહાની ઔલાદ તરીકે બોલાવીએ છીએ. રૂહ છે તે બદન કરતા કેટલી વધારે શક્તિ ધરાવે છે. તેવી રીતે રૂહનો પ્યાર અમારું તમારા પર વધારે છે. ખાના ઉદાન.
મુમિનો સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન મૌલાનું બહુ જ બ્યુટીફુલ ફરમાન, બહુ જ ઇમામે બહુ ખુલ્લા શબ્દોમાં આપણા સાથે વાત કરી છે. હવે આપણે આ ફરમાન જે છે ઇમામ સુલતાન મહંમદના વાંચી રહ્યા છે. ઇમામ સુલતાન મહંમદના શબ્દ જે હતા એ ઘણા માણસોને સખત લાગે છે હાજરી ઇમામ કરતા, અને ઘણી વજૂહાત છે. એક વજહ એ બી છે કે જેમ આપણે ફરમાનમાં વાંચ્યું કે એ જમાનાના અંદર 1908 નું ફરમાન છે આ, તેમાં મૌલા કહે છે 2 કલાક ઇબાદત, અને આ જમાનામાં 1 કલાક ઇબાદત છે. અને એના અંદર બી હાજી ઇમામના ફરામીન જ્યારે આપણે વાંચીએ તો ઇમામ કહે છે કે તમે બેઠો બંદગીમાં, અને તમે અંદર બી આવી જાય તો કાંઈ વાંધો નહીં. બંદગીના ટાઈમમાં જેટલા તમારા ગુના છે અમારા ઉપર છે, કેમ કે જમાતને એમ લાગ્યું અમુક માણસો કે અમે બંદગીમાં બેઠે તો છીએ પણ સુઈ જઈએ છીએ. તો મૌલાએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બેઠા એ બી છે ને ખુશીની વાત છે, એમાં બી સક્સેસ છે, એમાં બી ફેલિયર તમને ન ગણવાનું. તો આ ખુલાસો પહેલા આપણે એટલે કરીએ કે જ્યારે આપણે આ ઇમામ સુલતાન મહમદ શાહની ફરમાનની ચર્ચા કરતા હોઈએ તો અમુક જમાતના માણસોને એવું લાગે કે મૌલા આ ફરમાન જે છે બહુ ભારી લાગે છે, ડર લાગે છે કે ગિલ્ટી ફીલ થાય છે. તો રિમેમ્બર, અહીંયા જે ભેગા થયા છે આપણે ફ્રેન્ડ્સ, આ બધા આપણે આપણી મરજીથી આવ્યા છે, અને અહીંયા કોઈ ગિલ્ટની વાત, કોઈને ખરાબ કરવાની દિલમાં એવી વાત નથી. આપણે આ ફરમાનની ચર્ચા ઇમામથી ઇશ્ક હોવાની વજહથી આપણે ચાહીએ છીએ કે આપણે સમજીએ. ઇમામ સુલતાન મહમદ શાહે જેવી રીતે ફરામીન કરીને જમાતને સમજાવ્યું, એ જેમ નાના બચ્ચાઓને સમજાવે એવી રીતે સમજાવ્યું. અને આપણે એટલે વાંચીએ છીએ કે આપણે બહુ ઇમામની શફકત, ઇમામની મહબ્બત ઇમામના ફરામીનમાં દેખાય છે, અને આપણે સાંભળીએ છીએ. એટલે નહીં કે આપણે ઊંચ નીચ કરીએ છીએ કે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન કે હાજરી ઇમામના ફરમાન. ઇમામ રહેમાન છે, પણ આપણે આ ફરમાન એટલે વાંચીએ છીએ કે આપણા અંદર અગર કોઈ વાંક હોય, કોઈ કસૂર હોય તો આપણે એને બરાબર કરીએ. અને ઇમામ સુલતાન મહમદ શાહના શબ્દ એવા હતા સખત કે ક્યારેક ક્યારેક આપણા અંદર એવી સુસ્તી ભરી ગઈ હોય કે એવા સખ્ત શબ્દ સાંભળીને આપણી આંખ, આપણી નીંદરમાંથી આપણે ઉઠી જઈએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ આવા શબ્દ આપણે વાંચીએ છીએ, ઇમામ જેવા સખત વાત કરે છે, તો દિલના અંદર, પોતાના અંદર ગિલ્ટમાં નથી જવાનું. કેમ કે આપણે વાત કરેલી છે કે આનો મકસદ એમ નથી કે આપણે કોઈને ગિલ્ટી ફીલ કરાવીએ અને પછી બેસી જાય વખત, કેમ કે અમે તો કરી જ નથી શકતા, પોતે ફેલિયર મોડમાં વયા જાય. there is no failure. હા, આપણા અંદર અગર સુસ્તી હોય તો એ સુસ્તીને આપણે કાઢી નાખવાનું છે, અને કાઢીને આપણે પોતે બહુ ચુસ્તી લઈને, હિંમત લઈને આપણે આગળ વધવાનું છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ મગજમાં ખ્યાલ રાખીએ જ્યારે આપણે ઇમામ સુલતાન મહમદ શાહના ફરામીન વાંચીએ છીએ. તો હવે આપણે આ ફરામીનને લીટી લીટી લઈને સમજીએ. તો પહેલે મૌલા ફરમાવે છે કે પહેલા તમારા રૂહને પાક કરો. સૌથી પહેલી ચીજ રૂહને પાક કરો. તો પાકીઝગી આપણે બધાએ સમજીએ. નાપાકી એનો ઓપોઝિટ વર્ડ છે પાક, પોતાને પ્યોર કરવાનું. ઉર્દુમાં કહેવાય તકવામાં રહેવાનું. તો જ્યારે આપણે પાકીઝગી યા તકવાની વાત કરીએ તો આપણે જાહેરી રીતે બી કોઈ ગુનાહમાં નહીં રહેવાનું, કોઈ બી જાતના ગુનાહ છે એનાથી દૂર રહેવાનું. અને આપણે ઘણી વખત ખુલાસા ગુનાહના કરેલા છે, પણ અહીંયા કેમ કે આપણે બેતુલ ખ્યાલમાં બેઠા છીએ અને આપણે રૂહને પાક કરવાની વાત કરીએ છીએ, તો આપણે ખબર છે કે રૂહ જેવી રીતે આપણા બદનના અંદર છે, અને આપણા બદનથી આપણે જિંદગી જીવીએ છીએ, કેમ કે રૂહ અંદર છે. રૂહ ન હોય તો માણસ મરી જાય. જ્યાં સુધી આપણા અંદર રૂહાની બીમારીઓ છે, જ્યાં સુધી આપણા અંદર રૂહાની બીમારીઓ છે, રૂહ પાક નહીં થઈ શકે. તો હવે કોઈ એમ કહેશે કે ભાઈ રૂહાની બીમારી આ શું છે, આપણે તો નથી ખબર. જિસ્માની બીમારીનો બારામાં સાંભળ્યું હતું, રૂહાની બીમારી શું ચીજ છે. તો રૂહાની બીમારી આપણા પીરોએ આપણે ઘણી ડિટેલમાં, ઊંડાણમાં આપણે સમજાવ્યું કે કામ, ક્રોધ, હસદ
કીના, અહંકાર, આ બધા જે છે આ બધા રૂહાની બીમારીની કેટેગરીમાં આવે છે. જ્યાં સુધી આપણે પોતાની નાળ તપાસીને રૂહાની બીમારીઓને પકડશું નહીં કે આપણે કેવી બીમારીમાં ગુલતાન છીએ, ત્યાં સુધી જે પહેલું કામ ઇમામ ફરમાવે છે જે કે રૂહને પાક કરવાનું છે એ થશે નહીં. તરક્કી આગળની તો પછીની વાત છે. પેલું જ પગથિયા આપણે બરાબર નથી ચડ્યા કે રૂહને પાક કરવાનું છે. તો પોતાના અંદર જે ગલતીઓ છે એને સખ્તીથી જોઈને પકડીને ઠીક કરવાનું છે. જો નવો જમાનો છે ને બહુ ડિફરન્ટ છે. નવા જમાનામાં આપણે જેવી રીતે ડીલિંગ્સ થાય છે બહુ પંપાડીને બહુ પ્યાર મોહબ્બતથી, કેમ કે આ જનરેશન આ જમાનો છે એ બદલાઈ ગયો છે. પણ જે જૂની જનરેશન છે એ સખ્તી પર બિલીવ કરતી હતી, હાર્ડ વર્કિંગ પર બિલીવ. એમ નથી કહેતા કે આ હાર્ડ વર્ક નથી કરતા, પણ તમે મારું માયના સમજો છો કે જ્યારે પીર આપણે કહે કે મન તો મહાબળવંત કહીએ, કે મન તો એવું છે કે એને બહુ સખ્તીથી તમે ન પકડો ને તો એ તો પોતે ગુલામ બનાવશે. તો અહીંયા જે વાતને સમજવાનો જે મકસદ છે કે પોતાની રૂહને પાક કરવાનું છે, મતલબ કે પોતાની અક્કલને ઇલ્મથી સુધારીને સમજીને કે શું આપણા અંદર રૂહાની બીમારી છે અને રૂહાની બીમારીઓને પોતાને શિફા દેવી છે. અને આ પૂરો એક ટોપિક છે જેના ઉપર લેક્ચર થયેલા છે અને જેને જોતા હોય એ આ માંગી શકે છે કે સ્પિરિચ્યુઅલ ડિઝીઝીસ ઉપર શું ખુલાસો કરેલો છે પાસના અંદર. તો અહીંયા જ્યારે ઇમામ રૂહની પાકીઝગીની વાત કરે છે, મતલબ બીમારીથી પોતાની રૂહને કાઢો. કોણસી બીમારી? રૂહાની બીમારીઓથી. જ્યારે રૂહાની બીમારીથી કાઢ્યા તો તમે પાકીઝા થયા. પછી મોલા ફરમાવે છે કે જે રસ્તાની તમોને માહિતગીરી છે તે રસ્તા પર મુસ્તકીમ રહેવું જોઈએ. એક વખત આપણે આંખ ખુલી ગઈ, આપણે સમજમાં આવી ગયું કે આપણો તરીકો આ છે અને આપણે ઇમામના આશિક છીએ અને ઇમામ આપણે દોરવેણી આપે છે, આ સિરાતુલ મુસ્તકીમ છે, આ સમજ આવી ગઈ. કેવી રીતે? ઇલ્મ જ્ઞાનથી. તો પછી મોલા ફરમાવે છે મુસ્તકીમ રહો. મુસ્તકીમ મતલબ શું? કે એક ધ્યાન, એક આપણે લોકો કહે ને શું મુસ્તકીમ છે, ઉર્દુ વર્ડ છે, અરેબિક વર્ડ છે ઇનફેક્ટ. સિરાતુલ મુસ્તકીમ, સીધા રસ્તા ઉપર ચાલવાનું, મુસ્તકીમ થઈને ચાલવાનું, પોતે ક્યારેક અહીંયા કે ક્યારેક વહાં, એમ નહીં, બરાબર મુસ્તકમ થઈને ચાલવાનું એક જ રસ્તા ઉપર. તો મકસદ શું? કે ક્યારેક પોતે નફ્સની ગુલામી કરે, મનની માને, અને ક્યારેક રૂહની ખોરાકની ફિકર કરે. તો એમ ન થવું જોઈએ. મોલા ફરમાવે છે કે તમે મહેનત કરો અને તમને ખબર પડી ગઈ છે કે તમને તમારી રૂહની આઝાદી જોઈએ છે, તમને ઇમામનો દીદાર જોઈએ છે, રૂહાની તરક્કી જોઈએ છે. તો પછી તમે જ્યારે સમજી ગયા છો પછી ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ એમ નહીં કરો. તમે એક જગ્યા પર બરાબર ધ્યાનથી ચાલો. તમને આ ખબર પડી ગઈ છે. જે લોકોને ખબર જ નથી, ઓકે, જે લોકોને સમજ જ નથી આવી કે આ સાચો રસ્તો છે, એ લોકો અહીંયા થતા હોય ને તો હવે એ લોકોને ખબર નથી તો ક્યાં એ લોકોનો દોષ. આ કેને કહેવામાં આવી રહ્યું છે? જે બેતુલ ખ્યાલના મેમ્બર છે, બેતુલ ખ્યાલમાં પોતે પોતાની મરજીથી આવ્યા છે અને સમજ છે કે આ જે કામ કરેલું છે એનો શું ફાયદો થશે. એમથી સમજ છે. તો જ્યારે સમજ આવી ગઈ તો મોલા ફરમાવે છે કે તમને હવે માહિતગીરી થઈ ગઈ છે, તમને આ ચીજની સમજ આવી ગઈ છે. હવે તમે આ રસ્તા પર બરાબર ધ્યાનથી ચાલો, અહીંયા ને એમ નહીં કરો, આ સારી આદત નથી. પછી મોલા ફરમાવે છે કે આવી રીતે રૂહ પાક થશે. જ્યાં સુધી આપણે મુસ્તહકમ થઈને બરાબર આ રસ્તા ઉપર નહીં ચાલશું તો શું થશે કે આપણે બહુ આજે ફરમાન આપણે સાંભળ્યા ને આપણે દિલના અંદર બહુ હિંમત આવી ગઈ, આપણે બહુ સારા થઈ ગયા અને પોતાને બરાબર ચોકસાઈથી ચલાવ્યો. બે દિવસ બરાબર રહ્યા, ત્રીજા દિવસે કાંઈ થયું ને પછી ઠંડા થઈ ગયા. તો એમ ન થવું જોઈએ. કેમ કે અગર એમ કરતા રહેશું તો જ્યાં પૂગવું છે, મોલા ફરમાવે છે કે તમે એક કદમ આગળ ચાલો છો અને પછી બે કદમ પાછળ વયા જાઓ છો, તો તમને જ્યાં પૂગવાનું છે ત્યારે કેવી રીતે પૂગશો? તો પછી પોતે ધ્યાનથી આગળ અને આગળ વધવાનું છે. જ્યારે મોમિન પોતેને એવી રીતે બરાબર આગળ ચલાવે છે તો શું થાય છે? ત્યારે એનો રૂહ જે છે ને એ પાક થાય છે. મતલબ શું? કે રૂહાની બીમારી થઈ છે, મને ખબર પડી ગઈ છે, તો પોતે પોતાનો બરાબર ઈલાજ કર્યું અને પછી પોતાને બીમારીથી બચાવ્યું. એવી પોતે કસરત કરી, એવી પોતાની માવજત કરી કે બીમારી પાછી લાગે નહીં. તો શું થયું? રૂહ પાક થયું. પછી ફરમાવે છે તમારા મરણ બાદ તમારો રૂહ પાક થવાથી બીજી દુનિયામાં જશે. જો હવે અહીંયા મોલા ફરમાવે છે કે જ્યારે મરી ગયા અને રૂહ પાક થઈ ગયું તો બીજી દુનિયામાં વયા ગયા.
હવે કેવી અજીબ વાત છે, તો અહીંયા એવું લાગે છે કે મરવું જે છે એ ફિઝિકલ મરવાની વાત થાય છે. મતલબ શું, આપણે જેવી રીતે દુઆ કરીને કે મરવાના બાદ કે મોલા આ રૂહાનીને તું અસલમાં વાસલ કર, મરવાના બાદ. મરીને તો બધાને ઇમામ પાસે જવું છે, પણ અહીંયા જે વાતની સમજણ ઇમામ દઈ રહ્યા છે કે મરણમાં બી ફરક છે. જ્યારે કોઈ મોમિને સાલિક પોતાની જિંદગીમાં પોતાની નફ્સને મારી નાખે છે, પોતાની નફ્સની ગુલામીથી પોતે આઝાદ થઈ જાય છે, તો એ જીવતે જીવત પોતે ઇમામના દીદારના અંદર એક થઈ જાય છે, ઇમામના નૂરના અંદર એક થઈ જાય છે. મરવા બાદ તો રૂહ પાક છે, રૂહ ઇમામથી જુદા થયેલી આવી છે અને પાછું વાં જ જવાનું છે. તો મરવાના બાદની વાત નથી થઈ રહી, આ જિંદગીના અંદરની વાત થઈ રહી છે કે જ્યારે તમે નફસાની તौर ઉપર મરી ગયા, પોતાની નફ્સને મારી નાખ્યું, એને આપણે સારા શબ્દમાં શું કહીએ ઇંગ્લિશમાં, કાર્નલ સોલ. પોતાની કાર્નલ સોલને મારી નાખ્યું, પોતે નફસે લવામાં બની ગયા, તો શું થયું કે રૂહ જે છે એ પાક થઈ ગયો અને પછી એ બીજી દુનિયામાં જશે. તો આ બીજી દુનિયા વળી કઈ દુનિયા છે? બીજી દુનિયા મતલબ શું? આગળનો પગથિયો, પછી આગળનો પગથિયો, પછી આગળનો પગથિયો. પગથિયા ઘણા બધા છે. તો જી રૂહ પોતાને, જી મોમિન પોતાની રૂહને પાક કરશે, ફરમાનબરદારી કરશે, તો એ પગથિયા આગળ ને આગળ ચડતા જ જશે. પછી મોલા શું ફરમાવે છે, કારણ કે એ રૂહ ખુદાનો નૂર છે. જે ચીજ નૂરથી આવેલી છે એને પાછી નૂરમાં જ જવાનું છે. આપણે ખુદાના નૂરથી આવેલા છે અને પાછા નૂરમાં જ જવું છે. જે જલ્દી પૂગે ને એની કામયાબી છે. પૂગવું તો બધાયને છે, બધાયને બધી રૂહ ઇમામના સાથે એક જ થાય છે. પણ જે અહીંયા જે રેસ છે, અહીંયા જે જંગ ચાલી રહી છે, એ ચાલી રહી છે કે કોણ કેટલી જલ્દી એ ડેસ્ટિનેશન પર પૂગી જાય છે. બધાયને મરવા બાદ બી પૂગવાનું છે, પણ કેવું અજીબ વાત છે કે જિંદગીના અંદર પૂગી જાય, એ બહુ જ નિરાલી વાત છે, બહુ જ અચંબાવાળી વાત છે, પણ ઇસ્માઇલી તરીકામાં આ પોસિબલ છે. રિમેમ્બર કે રૂહ જે છે એ નૂર છે, નૂર પાછળ નૂરમાં જ જશે, બીજે ક્યાંય નથી જવાનું. હા, અહીંયા આપણે પછી સવાલ કરીએ, રોકીએ કે ચલો ભાઈ, અહીંયા તો અમુક માણસો, કેટલા અહીંયા 60 માણસો જે અહીંયા ક્લાસમાં છે, તો બીજાનું શું? તો મકસદ અહીંયા પછી સમજવું પડશે કે જે લોકો પોતાની રૂહને આગળ વધારવા માટે જે તાલીમ લે છે, જે સમજ લે છે, એ લોકોને જલ્દી તરક્કી થાય છે. કેમ? કે એ લોકો પોતાની રૂહને પાક કરવાનો જે તરીકો છે જલ્દી શીખી લેશે. પછી એ પોતે મુસ્તહકમ થઈને ચાલશે, તો મુસ્તહકમ થઈને ચાલશે ને તો શું થશે કે એ પછી આગળના દરજા ઉપર ચડતો જશે. તો દરજા જે છે તરીકાના અંદર, આપણા મઝહબના અંદર ઘણા બધા છે. ઇમામ પોતે ફરમાવે છે કે તમે એક પગથિયા ચડીને બીજા પગથિયા પર ચડો. તો જ્યાં સુધી આપણે એ સમજને એક્સેપ્ટ કરીએ કે દરજા છે, ત્યાં સુધી આપણે આ જે કુલ્યો છે, આ જે કાનૂન છે મૌલાનો, કે તમે બીજી દુનિયામાં જાશો, એ આપણે સમજી નહીં શકશું. પછી મોલા ફરમાવે છે, કારણ કે રૂહ ખુદાના નૂર છે, જેમ એક આગનો તનખલો મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય છે. જ્યારે કોઈ મોમિનની રૂહ, મોમિનનો દિલ જ્યારે એ નુરાની થઈ જાય, કેવી રીતે? જ્યારે ખૂબ zikr કરે તો એના અંદર એવી ઇશ્કની આગ લાગે, એવી નૂરની આગ લાગે કે એ ઇમામના ઇશ્કના અંદર એનો કાળજો, એનો જીવ જે છે એ ખતમ થઈ જાય, બળી જાય. ફિઝિકલી બળવાની વાત નથી થઈ રહી, એના ઇશ્કના અંદર એ મસ્ત થઈને એ બળી જાય. તો આગનો એક તનખલો મોટા ઢગલામાં નાખીએ તો શું થશે? એક થઈ જશે. જેની મિસાલ કેવી રીતે દેવામાં આવે છે કે લોઢો જે છે ને કેવો ખતરનાક, કેવો હેવી મેટલ છે, પણ જ્યારે એને આપણે આગમાં નાખીએ ને તો અમુક ટાઈમ બાદ જ્યારે બળતું હોય પછી આપણે ફરક ન કરી શકીએ કે લોઢો ક્યાં છે ને આગ ક્યાં છે. કેમ કે લોઢો પોતે જે છે એ આગને અપનાવી લે છે, એ આગના જેમ લાલ થઈ જાય છે. આપણે ફરક ન કરી શકીએ કે લોઢો ક્યાં છે અને આગ ક્યાં છે. આ મિસાલ છે આપણા રૂહ. જ્યારે આપણે દુનિયામાં આવીએ તો દુનિયાની ગંદગી, નફ્સની ગુલામી, આપણે છે ને લોઢા જેવા થઈ જાય. પણ જ્યારે આપણે દિલના અંદર એ દેહ બનાવી લઈએ કે આપણે પાક થવાનું છે, એમથી સમજવાનું છે કે કેવી રીતે મુસ્તહકમ રહીએ, પોતાને આગળ વધાવતા જઈએ,
તો જ્યારે આપણે એવા ભારી લોઢાની માફિક હોય, પણ જ્યારે ઇમામના નૂરના અંદર આપણે પોતાને બાળવા માંડીએ, કેવી રીતે zikr, ઇલ્મ, ઇબાદત, ગિરિયાવઝારી આ બધું આપણે જ્યારે કરતા હોઈએ, તો એક ટાઈમ એવો આવે કે લોઢું એટલો ભારી હતો ને કે આગ માફક થઈ જાય છે. પછી ફરક નથી પડતું કે એ લોઢું હતું કે ઇમામનું નૂર હતું, નૂરમાં મળીને એક કચ થઈ ગઈ. પછી મોલા ફરમાવે છે, તમારું રૂહ મળી જશે. જેમ એક આગનો તણખલો મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય, તમારો રૂહ મળી જશે. એ જ મોલા આપણે સમજાવે છે, એક થઈ જાય છે. તે નૂર એક થઈ જશે, એ પણ મરવા વખતે પણ હયાતીમાં નહીં. જો અહીંયા ઇમામ ફરમાવે છે બીજા દરજાની વાત, કે ઇમામ ફરમાવે છે આજે જ્યારે એક થવાની વાત થાય છે ને, એ જિંદગીમાં નથી થતી, એ મરવા વખતે થાય છે, હયાતીમાં નથી થતી. તો અહીંયા જે હયાતીની વાત થઈ રહી છે, અહીંયા ફિઝિકલ હયાતીની વાત નથી થઈ રહી. કેવી રીતે? કે આપણી જે હયાતી છે ને એ બી 3 મકામ ઉપર છે. આપણી ફિઝિકલ બોડીમાં છે, આપણે રૂહ છે અને આપણી અક્કલ છે. જ્યાં સુધી આપણે રૂહ અને અક્કલ ને ખોલી ન નાખીએ અને બદનથી નફ્સની ગુલામી ન કરીએ, ત્યાં સુધી આપણે મરેલા માફક છીએ. ત્યાં સુધી આપણે મરેલા માફક છીએ. કેવા મરેલા? જાનવર જેવા મરેલા. જો અહીંયા ફરક છે, મરેલામાં જીવતમાં ઘણા બધા પગથિયા છે. જ્યારે કોઈ માણસ હોય અને આપણે કહીએ કે આ માણસના કેવા અહેવાલ છે, જો કેટલો ગુસ્સો અને ઘડીકમાં આવી જાય છે, તેને શું કીધું છે મૌલાએ ફરમાનમાં? કે જાનવર નુમા ઇન્સાન, કે બદન તો માણસનું છે પણ એ હરકતો જે છે ને બધી જાનવર જેવી છે. એના અહેવાલ જે છે, એની જે કરતૂત છે, બધા જાનવર જેવા છે. એના અપોઝિટમાં એક મોમિન છે જે ઇલ્મ જ્ઞાનથી પોતાને આગળ વધારે છે, ઇબાદત, zikr, ગિરિયાવઝારી તો શું કરે છે? પોતાની રૂહને આગળ વધારે છે. જ્યારે રૂહને આગળ વધારે છે, અક્કલને પરવાન ચડાવે છે, ત્યારે શું થાય છે? એના બદનથી ઈ પછી ઈ નફ્સની ગુલામી નથી કરતો, ઈ બહુ કોન્શિયસ, બહુ માઇન્ડફુલ તરીકાથી ઇમામની ફરમાન બરદારીની સાથે ઈ જિંદગી જીવે. તો શું થાય કે એના ઉપર એ માજીઝો થાય. શું માજીઝો છે? મૂતુ કબલા અંત મૂતુ. જિંદગીના અંદર જીવત જ્યારે આપણે છીએ ત્યારે જ આપણે મરી ગયા અને આપણે પાછા જીવતા થઈ ગયા. જિંદગીના અંદર મરીને પછી આપણે એક થઈ ગયા. તો જ્યારે ઇમામ આપણે અહીંયા સમજાવી રહ્યા છે કે આવું માજીઝો મરવા બાદ થશે, હયાતીમાં નહીં. તો આ હયાતીનો મતલબ જે છે કે જ્યાં સુધી આપણી રૂહ પાક નથી, જ્યાં સુધી આપણા અંદર નફ્સની ગુલામી છે, તેવી જિંદગી, જે જાનવર જેવી જિંદગી છે, એનામાં ક્યારે બી તરક્કી નથી. જ્યારે આપણે હકીકતના અંદર આપણે હયાત થયા, કેવી રીતે? રૂહ અને અક્કલથી બી આખા કમ્પ્લીટ હયાતીમાં જ્યારે પૂગ્યા, ત્યારે એવું મરવું થાય કે જે મરીને પાછા જીવત થઈ જાય જિંદગીના અંદર. મૂતુ કબલ અંત મૂતુ, કે મરી જાઓ મરવાના પહેલા. તો અહીંયા આ ચીજ ઇમામ આપણે સમજાવી રહ્યા છે કે મરવા વખતે પણ હયાતીમાં નહીં. કે કેવું મરવાનું? પોતાની નફ્સને માર્યું ત્યારે. હવે આપણે એનું મિસાલ લઈએ, એક આગળની મિસાલ લઈએ, આપણે પીરની મિસાલ લઈએ. કે પીર આપણા હતા, પીર સદરદી દાખલા તરીકે, ઈ પોતાની હયાતીના અંદર મૂતુ કબલ અંત મૂતુથી ગુજરી ગયા હતા, કે પોતે પોતાની નફ્સને એકદમ મારી નાખ્યો હતો. ત્યારે જ આપણે આટલી દોમડી દઈ ગયા છે જ્ઞાનની સુરતમાં, અને આપણા પીર હતા. તો અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે કે એક જે છે ને, જેમ આપણા પીર હતા, પીર ઇમામના સાથે હંમેશા એક હતા, રૂહાનિયતના અંદર એક હતા. પણ જિસ્મ જ્યાં સુધી છે ત્યાં સુધી એક પડદો છે, એક વેલ છે, કે જિસ્મની જિંદગી બી જીવી છે અને ઇમામનું કામ બી કરવાનું છે. પછી એવા આલા શખ્સિયત, એવી આલા જાત હોય જેવી કે આપણા પીર, જ્યારે એ લોકો બદનને મૂકે ત્યારે ઇમામના સાથે એક જ થઈ જાય.
તો એમાં આ જ્યારે આપણે દોરવેણી આપે છે તો આપણે સમજવાનું કે આના અંદર ઘણા બધા પગથિયા છે, ઘણા બધા પગથિયા છે. પછી મોલા શું ફરમાવે છે કે જિસમને ના જોવું. જો અહીંયા જ પછી મોલા આપણે સમજી ગયા કે આપણા અંદર આ કન્ફ્યુઝન આવશે તો મોલા તરત સમજાવ્યું આપણે. જિસમને ના જોવું પરંતુ રૂહનો ખ્યાલ કરો. તો આપણે જ્યારે મરણ કે હયાતીને જે આપણે જોઈએ તો આપણે ફિઝિકલી ગોતતા હોઈએ એટલે મરવાના બાદ અસલમાં જવાનું છે ને, બધા દુઆ કરશે ને આપણે પૂગી જશું. નહીં, એવી વાત નથી. એમાં આપણે કહે છે કે જો જિસમને નહીં જોવો, રૂહનો ખ્યાલ કરો, કે રૂહને આપણે પોતાની જિંદગીના અંદર બદનથી કાઢવાનું છે, એને ઇમામથી મલાવવાનું છે અને બદન તો જિંદગીના અંદર પોતાનું જે કામ છે એ કરતું જ રહેશે. તો આપણે રૂહનો ખ્યાલ કરવાનો છે. હવે રૂહનો ખ્યાલ કેવી રીતે કરે? જ્યાં સુધી આપણે પોતાની જિંદગીના અંદર એક શાંતિ, એક એવી જિંદગી જ્યાં સુધી નહીં ગુજારીએ જેના અંદર આપણે બહુ શાંતિના અંદર હોય ને આપણું ધ્યાન જે છે ઇમામના સાથે હોય, ઇમામના નામના સાથે હોય. હંમેશા આપણે એવી જિંદગી જીતા હોય કે બહુ હાઈ હોય કરતા હોય હંમેશા. તો એ હાઈ હોયના સાથે એની જે રૂહનો ખ્યાલ છે એ આવી નહીં શકે. કેમ કે કાળજાના અંદર ક્યારે શાંતિ કે સુખ તો છે જ નહીં. પછી એના ઉપર એમ જ્ઞાનની કમી હોય તો આપણું ધ્યાન ન લાગે ક્યારે બી. તો અહીંયા જ્યારે ઇમામ ફરમાવે છે ખ્યાલ કરો, તો ખ્યાલ કરવા માણસોને, જે લોકોને આ ખ્યાલ કરવાનું છે એ લોકો zikરના જરીએ પોતાના અંદર એક શાંતિને લઈ આવે. જેવી રીતે આપણે આજકાલ સાંભળીએ ને બધા મેડિટેશનની વાત કરીએ, સ્ટિલનેસની વાત કરીએ કે સાયલેન્સની વાત કરીએ. આપણા ઇમામોએ આપણે હંમેશા તાલીમ આપી છે કે મોમીજી છે ઓછું બોલે છે, પોતાના અંદર વધારે જે મગજના અંદર જે ચાલતું હોય એને વધારે નથી લાવતું, એને રોકીને રાખે છે અને પછી પોતે પોતાના ધ્યાનને zikરના અંદર રાખે છે, ઇબાદતમાં બરાબર બેસે છે. તો એ મોમીનના અંદર એક બહુ શાંતિ આવી જાય. આવા મોમીનો જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આગળ અને આગળ વધે તો એ લોકોના ખ્યાલની તરક્કી થાય. એ લોકોના ખ્યાલ જે છે ને એ રૂહને જોઈ શકે, રૂહને સમજી શકે. જો અહીંયા બી દરજા થઈ ગયા. આ છે વિચારની વાત છે કે વિચાર રૂહ સુધી પૂગી શકે. રૂહ નથી નીકળી બહાર, વિચાર રૂહ સુધી પૂગે છે. પછી એક ટાઈમ એવો બી આવે છે કે રૂહ બી નીકળે છે. આ બધા પગથિયા છે અને ઇમામ આપણે પગથિયા કરીને સમજાવે છે. જિસમને ના જોવું પરંતુ રૂહનો ખ્યાલ. શુક્ર છે, શુક્ર છે કે તમે બધા રૂહાની રસ્તા પર છો. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આ મોલાની રહેમત છે કે મોલા આપણે કહે છે કે આપણે બધા રૂહાની રસ્તા પર છીએ. જ્યારે આપણે ઇસ્મે આઝમ લીધું અને બેતુલ ખ્યાલમાં આપણી ચાહના થઈ કે આપણે બેસી અને આપણે તરક્કી કરી, તો આ ચાહના જ આપણે બધાને રૂહાની રસ્તા ઉપર નાખી દે છે. તો શુક્ર લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ મોલા, તારી રહેમત કે અમે આ રસ્તા ઉપર છીએ. પછી મોલા શું ફરમાવે છે? જે રસ્તો તમોને મળ્યો છે, શુક્ર છે કે તમે બધા રૂહાની રસ્તા પર છો, જે રસ્તો તમોને મળ્યો છે. રૂહના રસ્તા પર ચાલવા માટે શરીરની પણ જરૂરત છે. હવે મોલા એક ટાઈમ પહેલા આપણે એમ કીધું કે બદનનો વિચાર નહીં કરો, પણ પછી મોલાને લાગ્યું કે આ લોકો ગલતી ન કરે તો એમાં પાછી સમજાવે છે આપણે કે જો રૂહના રસ્તા પર ચાલવા માટે શરીરની જરૂર પડે છે. મતલબ શું? પોતાની જિંદગીના અંદર, આ ફિઝિકલ લાઈફના અંદર આપણે પોતાનું કામ કરી લેવાનું છે. બીજા ઉપર ભરોસો કરીને નથી મરવાનું, હાથે ઈ સાથે. તો મોલા શું ફરમાવે છે કે રૂહના રસ્તા પર ચાલવા માટે શરીરની પણ જરૂર પડે છે. કેમ કે આ શરીર જ છે જેનાથી આપણે કસણી કરીએ, રિયાઝત કરીએ ત્યારે જ આપણે આ રસ્તા પર ચાલી શકીએ. જ્યાં સુધી આપણે ઇલ્મ જ્ઞાન આ શરીરના દ્વારા નહીં લેશું, આ શરીરના દ્વારા આપણે બંદગીમાં નહીં બેસવું, આ શરીરના દ્વારા આપણે zikr જ્ઞાનમાં આગળ નહીં વધશું, તો શું થશે? રૂહની તરક્કી નહીં થશે. કેમ કે બદન વગર રૂહ રહી નથી શકતી. રૂહને બદનની જરૂરત પડે છે અને જ્યારે રૂહાની તરક્કીને રૂહને ઇમામના સાથે મિલાપ કરાવવાનું છે તો શરીરના અંદર રહીને એ રિયાઝત, એ હિંમત, એ અક્કલમંદીથી ઇમામના રસ્તા પર ચલાવીને પોતાને આગળ વધારવાનું છે. ફરમાવ્યું કે દરેક બીમારીની દવા જુદી જુદી જોઈએ. આપણે જાણીએ છીએ દુનિયામાં હાઇપર ટેન્શન, કોઈને બ્લડ પ્રેશર હોય તો અલગ દવા, કોઈને ડાયાબિટીસ હોય તો અલગ દવા, કોઈને કોઈ બીજી બીમારી હોય તો અલગ દવા.
કોઈ પેન હોય તો અલગ દવા. તો અલગ અલગ બીમારીઓની અલગ અલગ દવા આપણે જોઈએ. કેવી અજીબ વાત છે કે ઇમામ આ એક્ઝામ્પલ યુઝ કરે છે આપણા રૂહને માટે. અને ઇમામ ફરમાવે છે તેમ ઇબાદતનું કામ પણ તેવું જ છે. તેમ ઇબાદતનું કામ પણ તેવું જ છે. અમો દરેકને જુદા જુદા આપીએ છીએ. યાની કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં જઈએ, ઇમામ આપણી રૂહને જોવે છે કે કેનામાં કેટલી તાકાત છે, કેટલી તૈયારી કરીને આવી ગયા છે બેતુલ ખ્યાલમાં પૂગવા માટે. એના પહેલે કેટલી તૈયારી કરી છે. જે લોકો તૈયારી કરી છે, જે લોકો જેટલી હિંમત કરી છે, એ લોકોને જોઈને ઇમામ એવું કામ આપે છે. મતલબ શું? ઇસ્મે આઝમ બી ઘણો ફરક હોય છે. આપણે એમ લાગતું હોય કે હાજરીમાં ઇસ્મે આઝમ તો બધાને ભેગા, આપણા બધા ભેગા હતા. પણ આ અજીબો ગરીબ માજીઝો થાય છે કે મોલા જોઈને ઇસ્મે આઝમ આપે છે. જેને જેવી તાકાત હોય એને એવા ઇસ્મે આઝમ મોલા આપે છે. પછી મોલા ફરમાવે છે કે અને અમો દેખીએ છીએ કે કોનામાં કેટલી શક્તિ છે. તો આ વર્ડ જે શક્તિ છે એનો મતલબ શું થયું? કોણ કેવા દરજાત ઉપર છે, કોણે પોતે કેટલી મહેનત કરેલી છે. તો એ શક્તિના પ્રમાણે ઇમામ જે છે એ કહે છે અમે એ કામ આપીએ છીએ. એક પહેલવાન જેવું હોય તેને વધારે કામ આપીએ છીએ. કોઈ પોતાને હિંમત વાળું હોય, પહેલવાન જેવું હોય તો ઇમામ કહે છે એને વધારે કામ આપીએ છીએ. અને કોઈ ઝઈફ, આ વર્ડ ઝઈફના માના જે છે લિટરલ મીનિંગ છે બુઢા, કમજોર. પણ અહીંયા ઉંમરની વાત નથી થઈ રહી, અહીંયા તાકાતની, હિંમતની વાત થઈ રહી છે કે જે લોકો ઝઈફ હોય એ લોકોને થોડું કામ આપીએ છીએ. તો અહીંયા આપણે પોતાને રોકાઈને પોતે સવાલ કરવાનો, કેટલા આપણે ઝઈફ છીએ, કેટલા આપણે પહેલવાન છીએ, શું આપણે કરવાનું કે આપણે પહેલવાન બનીએ, કેવી રીતે આપણે પોતાની નાગરદાઈને આપણે ઓછું કરીએ, આપણી સુસ્તીને આપણે કાઢીએ. એવું હું શું કરું કે મારી ઝઈફી ખતમ થાય અને મારા અંદર પહેલવાની આવે, તાકાત આવે. જેવી રીતે દુનિયાના અંદર આપણે કેટલું કસરત કરીએ, વજન વધી જાય, બેસે આપણે વધારે તો વજન વધી જાય, રાઈટ? પછી આપણે ટાઈમ ન કાઢીએ કે આપણે વોક કરવા જઈએ કે આપણે એક્સરસાઇઝ કરીએ તો બદનને વજન વધી જશે, પહેલવાની તો નહીં થશે, મસલ તો બિલ્ડ નહીં થશે. કેવું આપણે તરત સમજી જાય એક્ઝામ્પલને. તો રૂહની મિસાલ કઈ ડિફરન્ટ છે. જે લોકો રૂહનું વધારે કામ કરે છે એ લોકોની રૂહ, એ લોકોની તાકાત પહેલવાન જેવી થઈ જાય છે. પણ જે લોકો એ ચીજની નથી સમજતા, એના પર પહેલવાની પર જે એક્સરસાઇઝની જરૂર છે એને નથી કરતા, તો શું થાય છે? ઝઈફી આવે છે. સીધી વાત છે કે ફિઝિકલી કોઈ વર્કઆઉટ કરશે તેનું બદન જે છે ને દેખાશે કે બરાબર ચુસ્ત હશે, વજન વધારે નહીં હશે, મસલ્સ હશે. અને કોઈ મારા જેવું હશે, હર વખત બેઠો રહે તો વજન બી વધી જાય, પહેલવાની તો ન આવે. તો ઇમામજી છે આપણે આ દોરવણી આપે છે કે તમે અગર પોતાને પહેલવાન બનાવવું છે તો કસરત તો કરવી પડશે. કસરત નહીં કરશો તો જલ્દી બુઢાપો આવશે. અહીંયા જે મિસાલ આ દુનિયાની મિસાલ છે પણ એની સમજ જે છે આપણે રૂહ પર લગાવીએ છીએ ને રૂહની વાત કરીએ છીએ. અને આપણે એ બી જોવાનું કે કેટલી આપણા અંદર ઉત્સાહ છે કે આપણે કેટલું ટાઈમ રૂહને આપીએ છીએ અને કેટલું ટાઈમ આપણે દુનિયાને આપીએ છીએ. આ બધી ચીજો જે છે આ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે અને પોતે પોતાની નાળ તપાસીને જોવાનું કે આપણે કેવી રીતે પોતાની જિંદગીના અંદર આપણે જીવી રહ્યા છીએ, આપણી પ્રાયોરિટી શું છે, આપણા દિલની જે ચાહના છે, આપણી દિલની જે આરઝુ છે ક્યાં અટકેલી છે, દુનિયાના અંદર કે રૂહના અંદર. પહેલવાનનો બોજો ઝઈફ માથે નાખીએ તો તે ઉપાડી શકશે નહીં. સીધી વાત છે કે પહેલવાન જેટલું વજન ઉપાડી લે તો એને કોઈ કમજોર ઉપર નાખશે તરત પડી જશે. તો ઇમામ રહેમાન છે, ઇમામ પછી વધારે બોજો નથી આપતા. તમે બધાએ મારી હુઝુરમાં આવો છો અને કામ કરવામાં કુસૂર કરો છો. અરે અલ્લાહ મદદ ફરમા. તો ઇમામ જોવે છે અને ઇમામ ફરમાવે છે કે તમે બધા અહીંયા મોજૂદ છો, બેતુલ ખ્યાલમાં મોજૂદ છો અને મારા પાસે આવો છો, પણ જ્યારે કામ કરવાનો ટાઈમ હોય ત્યારે તમે જે છે એ કચાશ રાખો છો. મારા કહે છે કામ કરવામાં કુસૂર કરો છો. તે ના કરવી અને ભૂલી નહીં જવાનું. તો ઇમામ કેટલા મોહબ્બતથી, કેટલા શફકતથી જોવે છે કે જે બેઠેલા છે એ કુસૂર કરે છે
કમજોર છે, પછી મોલા કહે છે એમ નહીં કરો, આમ ભૂલી નહીં જાઓ, આ ફરમાનના શબ્દ છે એ ભૂલી નહીં જાઓ, પોતાને પોતાની મહેનત કરીને બરાબર હિંમત રાખીને કામ કરવાનું છે. તમને જે કામ આપ્યું છે તે સખત નથી. તમને જે કામ આપ્યું છે તે સખત નથી. જ્યારે આપણો મહેરબાન મોલા આપણે જોઈને, આપણે સમજીને કે આપણે પહેલવાન છીએ કે ઝયીફ છે, જોઈને આપણે મોલા કામ આપે છે તે સખત તો નથી ને. એમાં પછી ખુલાસો કરીને સમજાવે છે કે જે કામ આપ્યું છે એ સખત નથી, એ બચ્ચું પણ કરી શકે છે. એવું થોડું કામ આપ્યું છે, તેમાં કાંઈ પણ કસૂર કરવી ન જોઈએ. જ્યારે ઇમામે સખત કામ નથી આપ્યું તો આપણે કેમ કસૂર કરીએ છીએ? તો આજના જમાનાના અંદર આજે જે ઇસ્મે આઝમ લીધેલા છે 1 કલાક ઇબાદત છે, અને ઇમામ કહે છે હું આટલો કઠણ તમારા પર બોજો નથી નાખતો કે જે તમે કરી ન શકો. તો એમ આટલું કઠણ બોજો ન નાખવા બાદ બી અગર આપણે કચાસ કરીએ, સુસ્તી કરીએ, નાગરદાઈ કરીએ તો ઇમામ કહે છે એમ નહીં કરો, તમારી નુકસાની છે. ઇમામની મહબ્બતની, ઇમામની શફકતની શું વાત કહેવાની, કેટલી ઇશ્ક મોહબ્બતથી આપણે સમજાવી છે. મારો ખ્યાલ છે આપણે આજે અહીંયા રોકીએ, કેમ કે ફરમાનની બી ટર્ન છે, ફરમાનનું ઇન્ટેન્શન ચાલી રહ્યું છે, તો આપણે ફરમાન વાંચશું અને ઇન્શાલ્લાહ પછી આ પેરેગ્રાફ જે છે ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક કન્ટિન્યુ કરશું. તો અહીંયા કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે એ ક્વેશ્ચનને ટેકલ કરી લઈએ. I don't understand your question, Shairoz. Please explain 40 days. Reason we have to come to Jamaat Khana? What do you mean by that? અગર 40 days ઇન્ટેન્શનની વાત કરો છો તો 40 days જે છે ને 40 નંબર જે છે એ સ્પેશિયલ નંબર છે, અને ઘણા બધા એના દાખલા છે. અગર તમને જોતું એના બારામાં એક લેટર છે, તમે વાંચી શકો છો. પણ 40 days જમાતખાના આવું મતલબ શું, મને નથી સમજ પડતી. યા અગર આપણે ચાહીએ તો 40 daysની કોઈ બી કામ કરવાની નિયત બાંધી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈને મોર્નિંગ જમાતખાનું બરાબર જવું હોય તો 40 days એકચ્યુઅલી લાગે છે એક હેબિટને ચેન્જ કરવા માટે. મેડિકલી જે છે આપણા બદન ઉપર જે સ્કિન છે ને, સૌથી મોટો ઓર્ગન છે, તો સ્કિન, પૂરી સ્કિન જે છે એ શેડ થાય છે અને નવી સ્કિન આવે છે. એપિથેલિયલ સેલ્સ જે છે એ બધા પડી જાય છે અને નવી સ્કિન આવે છે. એને 40 દિવસ લાગે છે પૂરું ચેન્જ કરવામાં, આખા સ્કિનને ચેન્જ થવામાં 40 દિવસ. એટલે 40 દિવસ કહેવામાં આવે છે કે કોઈને પોતાની હેબિટ, ખરાબ હેબિટ હોય તોડવાની હોય અને નવી હેબિટ બનાવવાની હોય તો 40 દિવસનો જે છે ને એ નિયત કરવાની, કોઈ બી કામ માટે 40 દિવસની. જ્યારે 40 દિવસની આપણે નિયત કરીએ તો કહેવામાં આવે છે કે એ બેડ હેબિટ જે છે ને એ ખતમ થઈ જાય છે અને પછી એ સારી હેબિટ જે આપણે ચાહતા હોઈએ એ પ્રેક્ટિસની દ્વારા એ આપણે આપણા અંદર આવી જાય છે. So I hope I have answered your question, Shairoz. Yes, Appa, I just wanted to, મને એ જાણવું હતું કે કોક ફેરે જ્યારે આપણે આપણા બુઝુર્ગ સાથે વાત કરીએ છીએ તો એ કે કાંઈ બી કરવું હોય તો 40 દિવસ સુધી કરવાનું. એટલે ફોર એક્ઝામ્પલ એક રૂહાની અસલમાં વાસલ થઈ જાય તો એના 40 દિવસ સુધી જમાતખાને આવવું, પ્રે કરવું, કોન્સ્ટન્ટલી, યા તો કાંઈ બી ચીજ ચેન્જ કરવી હોય તો 40 દિવસ તમને કરવાના. So I was just trying to see if that was a clarification I wanted. તો તમે હમણાં clarify કર્યું કે 40 દિવસ સુધી કરવું તો I think it's more benefit, correct? If I'm correct in understanding. Yes, તમે બહુ સરખી રીતે સમજી ગયા. અને 40 દિવસની ઘણા બધા દાખલા કુરાનના અંદર બી છે. એક દાખલો એ છે કે આદમ અલૈહિસ્સલામને 40 દિવસ સુધી ખુદાએ છે ને એને મોલ્ડ કર્યું હતું, 40 સવાર સુધી. બીજા હઝરત મૂસા અલૈહિસ્સલામના કિસ્સામાં આવે છે કે એ 40 દિવસ સુધી પોતે કોહે તૂર પર જઈને પોતે ઇબાદતનો ઇન્ટેન્શન લીધો હતો, પોતે ઇબાદત કરતા હતા. એવી રીતે ઘણા બધી સ્ટોરીના અંદર 40નો નંબર આવે છે. એટલે આપણે 40ના નંબરને જ્યારે પોતાની વોલેન્ટરીલી, જો જમાતને મોલા 11 નંબર દીધેલા છે, ઠીક છે ને, જમાતની જે કમ્પલસરી છે એ આપણે 11 દાણાની તસબીહ છે. પણ અગર આપણે પોતે વોલેન્ટરીલી બીજા મજલિસોમાં જઈએ તો આપણે જોશું 33 દાણા છે.
અને 40 દાડા પછી એના ઉપરના છે, ઇન ધ સેન્સ કે આ પોતાની ફ્રી વિલથી જેને વધારે ઇબાદત કરવી છે, જેને વધારે કસરત કરવી છે, એ લોકો વધારે zikr કરશે. તો એક મિસાલ છે કે 40 દિવસ 40 દાડા 40 વખત કરવાનું ટુ ચેન્જ ધ બેડ હેબિટ ઓર કોઈ બી ચીજના રિવોર્ડ માટે. જેવી રીતે આપણે 40 દિવસ માટે આપણે ફરામીન વાંચી રહ્યા છે કે રમઝાનના અંદર આપણે જાણીએ છીએ કે વધારે ઇલ્મ જ્ઞાનનું કામ કરવું જોઈએ, રાઈટ? તો એક બહુ સારી ફ્રેન્ડે આવી રીતે વાત થઈ કે આપણે ફરમાન વાંચીએ. તો 30 દિવસ રમઝાનમાં ફરમાન વાંચીએ. તો પછી કીધું 30 દિવસ શું કામ? આપણે 40 દિવસ કરવું જોઈએ. તો 40 દિવસની નિયત કરી છે અને આજે જે છે 19મો દિવસ છે. તો આપણે આજે અમે ફરમાન વાંચશું અને તો એક નિયત બાંધી કે આપણે ફરમાનના શબ્દ સાંભળે તો આપણા દિલના અંદર રોશની થાય. ઇમામની જે વાતો છે, ઇમામની જે ફરામીન છે, જે દોરવણી છે, એના આપણે મગજમાં જાય ને આપણી આંખ ખુલે ને આપણી ઇમામની દુઆશીસને બરાબર સાંભળી તો આપણા દિલના અંદર એવો આનંદ ને એવી ખુશી થાય કે મારા મોલા મને કેટલી દુઆશીસ આપી છે, મારા મોલા હંમેશા મારા સાથે છે. Okay. ઠીક છે? Thank you so much. નિયમતભાઈ ઇંગ્લિશમાં જ ભણવાનો છે હંમેશા? જીમાં? યાલી મદદ ઇંગ્લિશમાં જ ભણવાનો છે રોજ? હા, હમણાં તો આપણે ડાયમંડ જ્યુબલીના જ ફરમાન વાંચી રહ્યા છે ઇંગ્લિશના અંદરમાં. ઇન્શાલ્લાહ ક્યારેક આપણે કેમ કે હવે બધાને વધારે અહીંયા જમાત જે છે ઇંગ્લિશમાં જ સમજી. અચ્છા ઠીક છે ને? અચ્છા ચાલો ઠીક. મેં તો પૂછી લો ને, હું કરું છું ચાલુ, પણ ઇંગ્લિશ હોય છે થોડીક વાર સાંભળીને બંધ કરી દઉં છું, એટલું બધું સમજ નથી પડતી ને એટલે. તો બસ સાંભળતા રહેવાનું. તો શું થાય, કાંઈક ને કાંઈક તમે બધા હવે લેક્ચર સાંભળો છો. એક અલ્ફાઝથી પછી પૂરી વાક્ય સમજી શકીએ આપણે, એક આવડે તો એવું થાય છે ઘણી વખત. ચાલો, થેન્ક યુ યાલી મદદ. જી શબાના, you have a question? Yes, નિયામત બાબા. मुझे है ना મને પૂછવું હતું કે 40 નંબર હે ને, હાલ જે આપા યા સોકડીને પૂછ્યો ને, I have the same question કે what is the significance? You said that 40 number, I know you explained it in the medical terms, it takes not medical but just whatever term, that it takes 40 days to change a habit, right? But I have heard from people too कि 40 दिन की तस्बीह निकालो, ये करो, वो करो, जो भी, you know. So I just wanted to know कि why is it like that? Okay, so let me repeat myself. કે 40 દિવસ જે છે એ એવો નંબર છે જેના અંદર એક ચેન્જ પોસિબલ છે. કે એક્ઝામ્પલ, કોઈની બેડ હેબિટ હોય તો ઇટ ઇઝ બીન પ્રૂવન કે કોઈ બેડ હેબિટ હોય એને આપણે 40 દિવસ સુધી ન કરીએ તો એ ચેન્જ જે છે પોતાના અંદર પોસિબલ થઈ જાય છે. પછી મેડિકલી એક્ઝામ્પલ આવ્યું કે આપણા બદનના અંદર જે સ્કિન છે એના અંદર જે સેલ્સ હોય છે એને 40 દિવસ લાગે છે અને પછી એ ચેન્જ થઈ જાય છે 40 દિવસ. તો એક સાયકલ કમ્પ્લીટ થાય છે અને બીજો નવો સાયકલ શરૂ થાય છે. તો એક જ્યારે આપણે એક ચીજને બરાબર 40 દિવસ સુધી બરાબર કરી લઈએ તો એ આપણા વજૂદનો, આપણી આદતનો એક હિસ્સો બની જાય છે. મિસાલના તौर પર અગર આપણે 40 દિવસ સુધી ફરમાન વાંચીએ છીએ તો કોઈના અંદર દિલના એવી ભાવના આવશે 41th ડે પર કે ચાલ ને હવે હું પોતે જ કે ફરમાનની ચોપડી ઉપાડું અને મારે અડધી કલાક બરાબર ફરમાન વાંચું, થઈ શકે છે. જ્યારે આપણે 40 દિવસ સુધી zikr કરતા હોઈએ તો 41th ડે પર એને મન થાય કે ચાલ હું આજ બીજું zikr કરું. કહેવાનો મકસદ એ છે કે કોઈ બી ચીજ આપણે કરવાની હોય, આપણી દિલનો ચાહતો હોય કે આપણે અંદર આ હેબિટ આવે સારું કામ કરવાની, તો 40 દિવસ સુધી કરવાનું જ છે. પછી કુરાનથી બી દાખલા આપ્યા કે કેવી રીતે 40 દિવસની એક્ઝામ્પલ છે આપણા પૈગંબરો એ બી આપણે આપેલી છે. તો 40 દિવસ છે એ લોકો માટે છે જે લોકો પોતાની ફ્રી વિલથી વધારે ને વધારે મહેનત અને રિયાઝત કરવા ચાહતા હોય. એ લોકો કોઈ બી ચીજને 40 દિવસ કરે તો એ લોકોના અંદર એક બદલાવ આવે. Okay, thank you so much for repeating yourself and I'm sorry, okay? શુક્ર મૌલાના, not at all, not at all. અલ્હમ્દુલિલ્લાહ. અગર કોઈના પાસે હવે ક્વેશ્ચન નથી તો આપણે ફરમાનનું શરૂ કરીએ. ઓકે. તો આજે આપણા ફરમાન પડાવવાળા ફ્રેન્ડ્સ બધા હાજર છીએ. Yalimita. યાલી મદદ, Yalimat, yes. યાલી મદદ.
Okay, and Zinat is also here, Zinat? I didn't hear Zinat's voice. Okay, let's see. Alhamdulillah, I hope she'll be here. If not, then we'll be ready. She's second one. Okay. All right. If she's not there, I am available, Yasmin. Okay. Okay, if you're ready, yes, then keep your book ready. The way I just got my book, keep your book ready. If she will not, then I'll call upon you. Bismillahir Rahmanir Rahim. We have gathered here today to continue our Farman reading intention. And today is the day 19th. Bismillahir Rahmanir Rahim. Toronto, Canada, 17th November 2017, afternoon. Please recite the Salawat. Allahumma salli ala Muhammadin wa ala Muhammad. My beloved spiritual children, to all my spiritual children present here today, to your families, whether they are here or elsewhere, to your Jamaats, I give my warmest, my most affectionate, and my best loving blessings. Kanavadan, Kanavadan, Kanavadan. I give special blessings for peace in all the countries where our Jamaat is living. I hope that in the years ahead, peace will be restored and every family will have an opportunity to build a solid, dependable future. This is what I wish for my Jamaat worldwide. My beloved spiritual children, we are living at a time when human knowledge is expanding more quickly than at any other time in human development. This is a time where there needs to be a careful reflection about faith and intellect. Our good fortune is that our faith is a faith of the intellect, in the sense that the practice of our faith tells us to learn more every day about Allah's creation. This means that as you live in the physical world, your intellect lives in another world, and it is up to each individual to follow the path of intellectualism, to find in that intellectual path the goal, which is faith, to understand the creation of Allah. That is what Islam tells all Muslims. We live, and you particularly here, in a Western world where Islam is not a prevalent faith, but it is extremely important that all my Jamaat in the Western world should uphold the values of our faith. And those values are universal values in their applicability. And I would like my Jamaat in the Western world to represent those values to the Western world. What are those values? First, faith. That is the fundamental of human life. Faith. Faith. Not an occasional reflection, but a permanent aspiration that faith should be part of you in all that you do, so that the ethic of the faith is what governs the way you live your lives. Islam is a faith which covers all aspects of human life. It is therefore a total guide for people who practice this faith, and I want my Jamaat in the Western world to be well aware of the values of the faith and to live by the values of that faith. The West has much to learn from Islam. I repeat that. The West has a lot to learn from Islam. So I would like my murids to represent our faith in the way that it should be represented, respecting ethics, living with integrity, living in an honorable environment and a happy environment, using the intellect to better understand Allah's creation. That is what is required of Muslims in terms of their education. It is not education for a university degree. Although I'm sure you all want a university degree, and I went through the same thing. But when all is said and done, we have to try to understand Allah's creation. Fortunately, science is teaching us more and more about Allah's creation every day. But I do not believe that the miracle of humanity is one that will ever be totally understood. And why should we pretend to have the intellectual vanity to understand everything which is around us? Let us be intellectually respectful, intellectually humble, intellectually curious, intellectually well-directed, but let us not pretend that the dimension of human knowledge has no limits. My beloved spiritual children, most of you who are here today are living in Canada. It is important that Canadian values should be known not only by the Jamaat, obviously in Canada, but also outside of Canada. And I would particularly emphasize today the fact that Canada values pluralist society, has invested in institutions which sustain pluralist society. And our Jamaat around the world is, generally speaking, in complex, pluralist societies. So I say to my Jamaat today, what you learn from Canada, try to share it with others.
Let the respectful pluralism become part of the psyche of our Jamaat around the world, and let us open hearts, aspirations, goals to a situation where, wherever the Jamaat is living, the people amongst whom we live will say, "This is the way we wish to live our value system." If you are able to do that, I think you will be fulfilling one of the most remarkable goals of our faith, because you will be putting into practice respect for all amongst whom you live. I give to all my spiritual children here tonight my best loving blessings for happiness, for long lives, for good health, for strength on Sirat al-Mustaqim, and that your good wishes should be fulfilled. Kanavadan, Kanavadan, Kanavadan. Farman upon departure. My beloved spiritual children, the Mukhi and the Kamriya have just reminded me that on the occasion of this mulaqat, we should also remember all the Rouhani members of your families. So I give my best loving blessings to all the Rouhani members of your families, and I pray for the peace of their soul, that they may rest forever in peace. To you all, I give my best blessings for happiness, for long lives, for success in your endeavors, and to live by the ethics of our faith. Kanavadan, Kanavadan, Kanavadan. Kampala, Uganda, 12th July 2011. My beloved spiritual children, to all my spiritual children present here, each one of you individually, and to your families, I give my warmest, my most affectionate, and my best loving blessings. Kanavadan, Kanavadan, Kanavadan. I would like my spiritual children to know how happy I am to be here today with my Jamaat in Uganda. This building, this Darkana, is a historic building, and your presence here in Uganda is historic because you are all aware of the troubles that many communities lived through in the history of this country. And I want today to explain to my spiritual children that in the past, I was happy to be able to give individual blessings, put my hand on the shoulder of every murid who was presenting a Memani. This today is impossible for me to do because the Jamaat is so big. But I would like today that you should know that I accept each Memani that you have presented, and symbolically I place my hand on every one of you individually as if you had passed in front of me and I had a chance to give you individually my blessings. Kanavadan, Kanavadan, Kanavadan. The new Uganda Jamaat, because this is a new Uganda Jamaat, is a very different Jamaat from some decades ago. There are people from many different places who have come to seek opportunity in Uganda, and I would like these Murids who are here today to convey back to their families from wherever they have come my best affectionate blessings, that they should know also that I have accepted the Memanis from their families here in Uganda. Kanavadan, Kanavadan, Kanavadan. My beloved spiritual children, as you work and live in Uganda, prepare for the future, prepare for the future. Although my Murids have come from very many different places today, the fact is that you are one global Jamaat, and no matter who comes to Uganda from any other part of the world, if he or she is a Murid, that Murid is welcomed by the Jamaat in Uganda. And I would expect the same thing if my Ugandan Murids or anywhere else in the world. So I would like today that although you come from different backgrounds and from different countries, different activities, that amongst you there should be a sense of genuine unity in the Jamaat in Uganda. My beloved spiritual children,
On the occasion of the presentation of your Memani and the local Jamaats who just presented their Memani, I give my best blessings for happiness, for long lives, for good health, for success in your spiritual search and success in your worldly lives, for the peace and rest, eternal rest of all the Rouhani members of your families and your Jamaats. I give my best blessings that your wishes should be fulfilled and that you should fulfill them within the ethics of our faith. And I give to each and every one of you my special blessings for Mushkil Asan. Khanavadan, Khanavadan, Khanavadan. Furman upon departure. When you leave this room, remember that symbolically I have touched every one of you individually. You take with you today my blessings, each one of you individually, and convey my blessings to your families. Khanavadan, Khanavadan, Khanavadan. I know the Jamaats in other parts of the world are asking themselves, as Hazrat has visited Africa, is he going to continue these Jamaati visits? And the answer is yes. Inshallah, in the years ahead, I will be able to visit the Jamaats on a regular basis, and I'm sure my spiritual children know that. In the last years, there have been very, very problematic situations that the Imam has had to address in Afghanistan, in Tajikistan, in other parts of the world. This has made it difficult for me to give as much time as I would have wished to exclusively Jamaati visits, but inshallah, this is what I will be doing. The institutions in the Jamaat and others try to take some of my time away during these Jamaati visits. I find it difficult to say no to everything, but I'm sure my Murids understand now these regular Jamaati visits, inshallah, will continue. So if you come from outside East Africa, please inform your Jamaats that the Imam has taken a commitment to visit his Jamaats regularly in the years ahead. Khanavadan, Khanavadan, Khanavadan. Kampala, Uganda, 13th July 2011. My beloved spiritual children, to each and every one of you here present today, and to your families and to your Jamaats, I give my warmest, my most affectionate, and my best loving blessings. Khanavadan, Khanavadan, Khanavadan. I would like my Jamaat here in Uganda to know how happy I am to have been able to make this visit to Tanzania and now Uganda, this evening Kenya, and, indeed, in the months ahead, more visits to the Jamaat around the world. I want also, at the beginning of this Firman, to express my congratulations, my admiration, my gratitude for the wonderful work done by the volunteers here in Uganda. I know that there has been very, very great unity, very great effort in the work that has been done. And this visit has been particularly happy for me, not only as a result of the wonderful work you have done, but also thinking back to what was 1972 and what is today the situation of the Jamaat in Uganda in 2011. At the beginning of this Firman, also, I want to convey my blessings to all those who have performed Bayat, and I want to give best loving blessings to all the Rouhani spiritual children who are not here today. Khanavadan, Khanavadan, Khanavadan. My beloved spiritual children, in recent years, there's been very great pressure on the time that I have to devote to the Jamaat around the world, because today the situation in many countries where the Jamaat is living requires new and special attention.
And I'm talking about countries such as Afghanistan, such as Tajikistan, and others where the Jamaat needs very great time and attention and support. During these years, however, a lot of time and thought has been given to envisage building capacity for the Jamaat and for the countries in which the Jamaat is living in order to develop the potential to improve the quality of life of the Jamaat and others in these countries. I have placed very great emphasis on education, and I believe that my Jamaat over the last decade has understood the importance of education. And I'm talking about good education, and therefore, inshallah, over the years ahead, we will put many resources into early childhood development because today we know that the human being grows quickest in terms of his capacity or her capacity between the moment of birth and the ages of 2, 3, or 4. And therefore, in order for future generations of the Jamaat to have the best opportunities ahead of them, we have to give considerable attention to early childhood development. Secondly, we need to make sure that the Jamaat around the world has quality education. It is not sufficient just to go to school. What is important is to go to a good school and to get academic results which are worthy of international criteria and not mediocrity at home. Therefore, we have a significant program of academies around the world, and inshallah, there will be 18 of these academies in Asia, in Africa, elsewhere. And these will be centers of excellence where we will take children from all over the area so long as they are qualified intellectually, and we will try to educate them so that they have the best quality education comparable to global standards, not national standards, global standards. And these schools will act as magnets, as support systems for our other schools in the same country or in other countries, so that our schools all around the world will, inshallah, improve over the decades ahead. The third thing that we are doing is that we are committing extensive resources to the creation of universities. The Aga Khan University will soon have a significant presence in Arusha, and it will become a regional campus for the 5 countries who are today in the East African community and others who may join the community in due course. The Aga Khan University campuses in Pakistan and East Africa will teach undergraduate studies, postgraduate studies, and will offer continuing education, and they aim to offer the Jamaat and others global standards of quality education. My beloved spiritual children, these are hopes, they are prayers, they are plans, they are not in place yet. But in the past years, I have been looking at how to build for the Jamaat and the countries where the Jamaat lives a system of educational opportunity which all the Murids can seek to benefit from, and which will also educate others from outside the Jamaat. So I say to my Jamaat in Uganda, give serious attention to your education, seek to achieve good results. And there are 2 aspects of this. First, education. Second, language. Language is essential in the modern world, and many years ago, I advised my Jamaat to learn the national language and English, and I repeat that advice to my Jamaat today. Learn the national language, but also learn English, and seek to become fluent in English because it is the dominant global language. It is the language of science, and it is the language of knowledge in many different areas. So concentrate on learning good English. My beloved spiritual children, the second aspect that has been of concern to me is the changing health needs of the Jamaat. 50 years ago, the Jamaat had health issues which were not the same as they are today, and today the Jamaat is suffering from health issues of societies which are sophisticated societies.
and therefore there is much greater prevalence of heart conditions, cancer, other problems of this sort. And I say to my spiritual children, do not be short-sighted. Do not think that because you are young and healthy today, you cannot have a problem 10 years or 20 years from now. This type of sickness is detectable very early on, and early detection is really essential if, as you age, you want to live a better and healthier life. So I say to my spiritual children, do not live in a way where you do not check your health or you indulge in inappropriate social habits. And I'm talking about behavior which is damaging to your health, which is damaging to your human capacity. Do not engage in these sorts of activities. My beloved spiritual children, I have looked at Eastern Africa as a region, and we're trying to build institutions which work together as if this was one large region. And I would like my spiritual children to look at the opportunities that will arise as this regional system comes into existence and as the economies change from agricultural economies to mixed economies with other areas of activity. If you do that, you will find opportunities for work, for enterprise, for activity, which will be new. And I would like the younger generations in the Jamaat to look at those opportunities and to educate themselves to take advantage of those opportunities. These economies in Eastern Africa will become diversified economies over time. This diversification of the economies will create new opportunity. Look for those opportunities. My beloved spiritual children, whether you live in Uganda, whether you live in the United States, whether you live in Pakistan, whether you live in Tajikistan, life is always going to be competitive. You're always going to be competing with others in whatever activity you have. It is important that in our Jamaat we build strong institutions. And building strong institutions means having educated men and women serving those institutions with the best knowledge available. I want today to express in front of my Jamaat in Uganda my respect, admiration, and gratitude for all those Murids who have offered time and knowledge Nazrana, and I convey to those Murids my special blessings for the excellent offer that they have made. Kanavadan, Kanavadan, Kanavadan. These Murids have offered years and years of knowledge and time to our institutions, and already we are benefiting from that knowledge and from that time around the world. We have not been able to accept all the offers that have been made. They have been so generous, so numerous. But I want all those who have offered time and knowledge in Nazrana to know how much I appreciate and value the support that they are giving us. And they should not be disappointed if time has not been sufficient for me to accept all the work that they have offered throughout the world. For my Jamaat in Uganda, I would like you to think carefully about the future that you want to build in this country and in the region. And the first comment that I would make is, live a disciplined life. Do not indulge in bad habits. Do not indulge in bad habits which cause you to commit economic resources to improper purposes. We're living at a time when we are still in a recession. Wasteful use of resources is inadvisable. So I say to my spiritual children, be careful. Do not live in a dissolute manner. Do not use resources in an inappropriate way, because you will need those resources to build your future. Live within the ethics of our faith. Be clear, honest, straight, because it is in the interest of the Jamaat, the whole of the Jamaat, to be seen as a Jamaat which every country around the world welcomes within its frontiers. The freedom of the Jamaat to move, to look for new opportunity, is intimately linked to the respect with which the Jamaat is seen around the world. So I say to my Murids,
Keep that as a value which you invest in, which you defend. My beloved spiritual children, unity brings strength, and I hope that as you develop in Uganda, you will come together around common purposes, professional activities, business activities, other activities you can come together, where you can come together and build together, because together you will be stronger than if each one of you is trying to defend his own territory. So come together. With regard to the future, live within the ethics of the faith. Attend Jamaat Khana regularly. Do not become hypnotized by the material world because life is limited. The soul is unlimited in time, so live a life of respect for the duality of a human being, which is the soul and the body. To each and every one of you individually, I give once again my most affectionate blessings. Kanavadan, Kanavadan, Kanavadan. I give you blessings for happiness, for long life, for happiness of your families and your Jamaats, for good health, for success in your spiritual life, for success in your worldly life, and for Mushkila San, and that your wishes may be fulfilled. And remember that I am at all times with you in my heart, in my prayers, in my affection, in my love. Kanavadan, Kanavadan, Kanavadan. Farman upon departure. My beloved spiritual children, I accept the Nazarana presented by the Jamaat, and I hope and pray that it will be multiplied many times for you, many, many, many times. And I give you once again my special loving blessings on this occasion. Kanavadan, Kanavadan, Kanavadan. I hope my Jamaat in Uganda will draw conclusions from the fact that you are today in a country that brought such sadness in 1972. What it tells us is that if the Jamaat thinks carefully, thinks wisely, works with the Imam, crises can be addressed. They will be painful, but they can be overcome. In 1957, when I was still at university, I used to read the Western newspapers, and they tried to tell me that India and China were basket cases, countries that could never survive, that could not feed themselves, where the populations had nowhere to go. And now, 50 years further on in time, these basket cases are the admiration of many of the most industrialized countries. So I want to say to my spiritual children that if we work hard, we build solid institutions, we contribute to the strength of these countries, the future is one which we can look to with courage and expect help from others. And I believe that by diversifying your activities, you will be able to reduce any particular problem that you may be facing. You are always in my heart, in my thoughts, in my prayers, and this is a particularly happy day for me to see this Jamaat in this country building its future again. Kanavadan, Kanavadan, Kanavadan. Let us recite the Salawat. Allahumma salli ala Muhammadin wa ala Muhammad. Shukran Allah, shukran ila walhamdulillah. Ya Ali Madad. Yali Madad, friends, thank you for staying. Yali Madad, Yali Madad. Yali Madad. Thank you. Yali Madad. Yali Madad Niamat. Very nice, beautiful. Shukr. Yali Madad. Yali Madad, very much. Thank you so much. Yali Madad. Shabana? Shukran. Shabana, you just asked about Farman. So we are signing readers' Farmans. Currently, we are on the second book of Diamond Jubilee, the 5 books which we got from Jamaat Khana. We are reading Farmans from 2011 to 2013. So today I posted on the chat that 4, 5, and 6 Farman, but we missed the 5th Farman.
So we are reading that Farman book, which we all got it from Jamaat Khana. I hope you have it too. And if you would like to participate, you can contact Naveen Saiba or Shabana Saiba to volunteer to read the Faramids. Any one of you would like to read, you can contact them to get a turn. Okay? Okay, sounds good. Thank you. Yali Mother? Yali Mother. Ji. So are we reading Yali- every day Farman? जी 40 day का इंटेंशन चल रहा है माँ जी. तो कितने बजे का टाइम है? मेरी जान आप ग्रुप पे नहीं है ना, इसलिए आपको पता नहीं चल रहा है, राइट? Oh, so sorry. I'm आपका फोन नंबर दें तो आपको ग्रुप में डाले तो आपको पता चले ना. जो लोग ग्रुप पे नहीं है उनको पता नहीं चलता है क्योंकि ग्रुप पे Okay, अनाउंसमेंट आता है, राइट? ओके ठीक है भले. तो कल पढ़ेंगे वापस इसी टाइम पे? कल 5 बजे का टाइम है. वीकडेज में 5 बजे पढ़ रहे हैं शाम को, वीकेंड को सुबह 6:30 बजे. ओके ठीक है भले. थैंक यू सो मच. आई विल बी इन कांटेक्ट. ओके थैंक यू याली मदर. अल्हम्दुलिल्लाह. थैंक यू माँ. याली मदद.